નમસ્કાર દર્શક મિત્રો, લોક સામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે જોઈએ ગાંધીનગરથી અમારા રિપોર્ટર નારણભાઈ પંચાલ સાથેના આજના મુખ્ય સમાચાર. જન સેવા એ જ પ્રભુ સેવા એવું કહેવત છે, પણ ખરેખર એ કહેવત સાચી છે. ગોધરા ગામના અરવિંદ જોશી અને નાના મોટા માણસોના કામ કર્યા છે, ત્યારે જલ્પાબેન અરવિંદભાઈ ઉંમર વર્ષ 17ની આ દીકરી શ્રમજીવી પરિવારની છે. 2-3 વખત અમદાવાદ રાજકોટ જઈ આવ્યા છે. ઓપરેશન ખર્ચ 15 થી 18 લાખનું પ્રાઇવેટમાં કહેતા પણ આ પરિવાર દરરોજ કમાઈને ખાય, સામાન્ય વર્ગને ન પોસાય. આ દીકરી માટેની રજૂઆત કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા અરવિંદ જોશી પાસે આવેલ. તેમણે ડોક્ટર કૈલાસપતિ પાસવાનને જણાવ્યું હતું કે તેમની સમગ્ર ટીમ આ માટે મદદમાં લાગી ગઈ, જેથી એક પણ રૂપિયાના ખર્ચ વગર ઓપરેશન સફળ થઈ ગયું છે. ડોક્ટર એક ભગવાનનું સ્વરૂપ છે. ત્યાં સમગ્ર ટીમે દર્શન કરાવ્યું. સર્વે ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આપેલ છે. જેમાં આરોગ્ય ટીમની જે મુલાકાત લીધી છે તેમનું નામ છે ડૉક્ટર પાસવાન સર, THO ડૉક્ટર સંજય યોગી મુદ્રા, ડૉક્ટર અવની બેંકર મુદ્રા, RX આકાંક્ષા મહેશ્વરી, FHW મનીષા સિંજુ. કહે છે ને કે વાર્તાને ઉદાહરણ એ પ્રેરણા માટેના સ્ત્રોત છે. એ ખાલી પુસ્તકમાં વાંચ્યું હશે, પણ આ એક એવા પરિવારની મુશ્કેલી હતી કે જે વર્ષ 2022થી પંચમહાલ જિલ્લામાં બાળકીના હૃદયના વાલ્વની જન્મજાતથી ખામીથી બહુ જ મુશ્કેલીમાં હતી. જે બાળકી પરીક્ષા આપતા વર્ગખંડમાં બેભાન થઈ ગઈ હતી, જેના લીધે એને પોતાના અભ્યાસને અધૂરો મૂકવો પડ્યો હતો. પછી આ પરિવાર મુદ્રા તાલુકામાં કામ અર્થે આવ્યા હતા. ડૉક્ટર પાસવાન સર તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા જાણ થતાં ટીમ RBSK મુદ્રા દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરીની જગ્યાએ ઉમિયાનગર પર જઈ એની તપાસણી કરી સંદર્ભ સેવા આપી. જિલ્લા આરોગ્ય પંચાયત ભુજ ખાતે UN મહેતા હોસ્પિટલ અમદાવાદ પરમિશન માટે મોકલવામાં આવ્યા, પણ ત્યાં બાળકીના 18 વર્ષમાં 20 દિવસ બાકી રહેતા પરમિશન મળી નહીં. તો તાત્કાલિક ધોરણે આ બાળકીનું આયુષ્યમાન કાર્ડ કાઢી ટીમ MHT 12/40/9/33ના ડૉક્ટર સંજય યોગી તારીખ 12/8/25ના રોજે પરિવાર સાથે અમદાવાદ રહી ઓપરેશનને જે લગતી તમામ પ્રક્રિયામાં જોડે રહી તારીખ 26/8/2025ના UN મહેતા અમદાવાદના સફળ કાર્ડિયો સર્જન દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું. RBSK ટીમ દ્વારા ઓપરેશન પછી કામગીરી જગ્યા પર જઈ મુલાકાત કરવામાં આવી હતી. હાલ બાળકી સ્વસ્થ છે. પરિવાર દ્વારા પૂરી આરોગ્ય ટીમને ખૂબ ખૂબ આભાર માન્યો છે. શ્રી કચ્છ જિલ્લાના ગામ વિકાસ સમિતિ ગોધરા કચ્છ વતી અરવિંદ જોશી, ચંદ્રકાંત મોતા, સલીમ ચાકીએ ડોક્ટરો તેમજ સમગ્ર ટીમને અભિનંદન ધન્યવાદ આપ્યા હતા. સ્ટોરી બાય રમેશભાઈ ભાનુશાલી, નલિયા, કચ્છ.